તાપીના સોનગઢમાં ભવ્ય આદિવાસી સંમેલન યોજાયું, જેમાં 500 થી વધુ આપ અને કોંગ્રેસ કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યા અને આદિવાસી સંમેલનમાં ભાજપે આપ અને કોંગ્રેસના બની બેઠેલા મસીહાઓએ ઝાટકડી કાઢી। પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપા મોદીજીની સરકાર છે, જેના માનમાં આદિવાસીઓનું હિત સમાયેલું છે। પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ। ગુજરાતમાં જેમ પોતાની દુકાન નથી તેવા લોકો ઉધાર આપવા નીકળ્યા છે। પ્રભારી મંત્રી નરેશ પટેલ જયરામભાઈ ગામિત, પ્રદેશ આદિજાતિ મોરચા પ્રમુખ ગણપતભાઈ વસાવા, 23 બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની હાજરીમાં 500 થી વધુ કોંગ્રેસ અને આપના કાર્યકરોએ ભાજપનો કેસરીઓ ધારણ કર્યા। આદિવાસી વિસ્તારમાં સરકાર શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓમાં કરેલા કાર્યોથી તાપી જિલ્લાના વિકાસને વેગ આપવા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પડાઈ હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા સોનગઢ નગરપાલિકા હેતલભાઈ મહેતા, રાકેશ કાચવાલા, અમિત અગ્રવાલ, વિમલ દેસાઈ, અશોક પાઠક, જિગ્નેશભાઈ દોડવાલાએ ભારે જહેમત ઉઠાવી હતી। આજે તાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા अनुसूचित जनजाति मोर्चा अमरा नवनियुक्त प्रदेश अध्यक्ष आदरणीय श्री गणपतसिंहभाई वसावा, प्रदेश भारतीय जनता पार्टी मंत्री बेन श्री कैलाशबेन गामित साथे मने पण महामंत्री की जवाबदारी मળી છે। જ્યારે મારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની પ્રદેશની ટીમની અંદર ત્યારે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા મારા અધ્યક્ષ આદરણીય શ્રી સુરેશભાઈ વસાવાજીના નેતૃત્વમાં આજે खूब सरस भव्य सत्कार समारंभ और अभिवादन समारंभ व्यारा विधानसभा अंदर आज निजर विधानसभा अंदर सोनगढ़ खाते अमरा राज्य सरकार कैबिनेट मंत्री भाई श्री नरेश भाई और आ विस्तार सोनगढ़ विस्तार लोकप्रिय धारासभ्य भाई श्री जयरामभाई गामित जी मार्गदर्शन में खूब मोटू सम्मेलन आयोजन करवामां आव्युं छे। आ विस्तारनी अंदर जे रीते सवारथी लोकोए जे प्रेम आप्यो छे, आखुं सोनगढ़ शहर आज रस्ता पर आज अभिवादन माटे थईने सत्कार माटे थईने उपस्थित हतुं अने आज अत्यारे बधा लोकोए खूब सरस भारतीय जनता पार्टीना कार्यकर्ताओए मेहनत करीने भव्य सत्कार समारंभ कर्यो छे। त्यारे बधानो हृदयथी आभार मानुं छुं अने ज्यारे मने आ दक्षिण झोननी जवाबदारी प्रभारी तरीके मळी छे त्यारे બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી સમયમાં જે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત છે એ વધારેમાં વધારે મજબૂત થાય, લોકો સુધી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની બંને ભારતીય જનતા પાર્ટી સરકાર દેશના યશસ્વી પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને રાજ્યના અમારા મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં જે સરકાર કામ કરી છે એ યોजना महत्तम लोगों सुधी पहुंचे ए प्रकारे भारतीय जनता पार्टी कार्यकर्ताओं काम करशे, मेहनत करीने वधारे वधारे संगठन मजबूत करशे। मित्रों, आज तापी जिला भारतीय जनता पार्टी द्वारा नवनियुक्त भारतीय जनता पार्टी होद्देदारों सन्माननो कार्यक्रम हतो अने साथे साथे विशाळ संख्या में आदिवासी सम्मेलन અને આદિવાસી રેલીનું પણ આયોજન થયું। પરંતુ હું માનું છું ત્યાં સુધી તાપીના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્ય એવી આજે આદિવાસી સમાજની મહારેલી થઈ છે। એ જ બતાવે છે એક વખત જે તાપી જિલ્લો કોંગ્રેસનો ગઢ હતો એ તાપી જિલ્લા આજે ભારતીય जनता પાર્ટીનો ગઢ એટલા માટે બન્યો છે કે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર, જે પ્રકારે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજને શિક્ષણ, સિંચાઈ, રોડ, રસ્તા, વીજળી જે પ્રકારની સુવિધાઓ જે વર્ષોથી માંગી રહ્યા હતા એ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી રહી છે। એટલે આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ગમે એટલા જૂઠાણા ચલાવશે પણ તાપી જિલ્લાનો આદિવાસી સમાજ, તાપી જિલ્લાના મતદારો, પ્રજાજનો એ આજે પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે। એ આજની સભા અને આજની રેલી ઉપરથી પ્રસ્થાપિત થયું છે। આપ સૌએ જોયું હશે કલાકોના કલાકો સુધી અહીંયા
લોકો બેસી રહ્યા અને લગભગ 300 થી 500 જેટલા આપ પાર્ટીના કાર્યકર્તા અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ આજે ભાજપમાં પ્રવેશ લીધો છે. આ તમામ લોકોનું હું ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં હું દિલથી સ્વાગત કરું છું. રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા.